જેમ તેમ રૂપાળા હે બાકી રૂપ તો અત્યારે ઉછીનું વેસાતું મળે ને. અત્યારે તો બ્યુટી પાર્લરમાં જાવ એટલે ટાસ્કા જેવા કરી દે. બ્યુટી પાર્લરમાં આપણે જઈએ એટલે વાટા પ્લાસ્ટર કરીને તમને કહો આમ જો એવા કરી દે. આવા ડોક્ટરો સારા નીકળ્યા છે, પ્લાસ્ટિક સર્જરી કરી નાખા, તમારા શેરા ફેરવી નાખે. કાલ આપણે જોયા હોય તો મંગુબેન જેવા હોય, બીજે દી ગણો તો ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય. બોલો એ ભાઈ પાણી, એ ઘડીક, એ વડીલ ઘડીક રહેવા જો ને, મારા વારો. એક તો 2:30 વાગ્યા શરૂ કરું મેં, પછી પાણી ફેરવજો ભાઈ. અને આવા કાર્યક્રમમાં કોઈ દી આપણે બીજી રીતે પાણી ફેરવવાનું થતું નથી. આ બ્યુટી પાર્લરની વાત આવી ને, વડીલો થોડાક આપણા બેઠા છે ને, આપણે આવી વાતો ન કરાય પણ કહું. આ વડીલો આપણા ઘડીક દાંત કાઢે ને, એને એમ થાય છોકરો બોલે સારું એમ. એક ભાઈના લગ્ન થયા ને, એક ભાઈના તે લગ્ન પછી 15 દી થયા ને, તો ઓલા બેન ને ગલેટ ઉખડી ગયો બધો. તે મોઢું થઈ ગયું રાખના ઢગલા માથે પાણીના સાટા નાખ્યા હોય એવું. એટલે એનો પતિ તો ટક્કર લઈ ગયો આમ. પેલા તેને શું થયું, મારી પાટલા હાહુ આવી એમ. લે કે તમે ક્યારે આવ્યા? એ કે પરણીને આવી ત્યારે ને 15 દી થાય. અરે કે તું ઈ છો કે ઈ સૌ તક આવું કેમ મોઢું થઈ ગયું? તો ઓલી બાઈ શું કે તમારા ગામનું પાણી ખરાબ છે. ઓલો કે અમારી પેઢીઓ ઉઈ ગયું, ક્યાંય કોઈને વાંધો ન થયો અને તને 15 દીમાં તારો ગલેટ ઉખડી ગયો. હજી મેં શરૂ નથી કર્યું, તમે આપ. પછી એની પત્નીએ, દેવેશભાઈ, એની પત્નીએ પછી કીધું કે સાંભળો, તમે મને જોવા આવેલા ને ત્યારે પણ હું બ્યુટી પાર્લરમાં ગયેલી, અને પછી લગ્ન હતા ને એટલે તે બ્યુટી પાર્લરની આખી ટીમ ઘરે આવેલી ને મને તૈયાર કરેલી. તો આપણે જે ભાઈ હતો ગામડાનો હોય, તેણે બિચારે કીધું કે હવે બ્યુટી પાર્લર કેવું હોય? એ કે વાટા પ્લાસ્ટર કરવાનું હોય, રિનોવેશન. સમજાવ્યું એને કે આવી રીતે. ઠીક, ક્યાં કરાવ્યું? તા કે ફલાણા શહેરમાં અમારે જે અમે રહેતા ને ત્યાં. એનું સરનામું છે? તા કે હા. એડ્રેસ આપ્યું. ઓલો ભાઈ ન્યા પહોંચ્યો, જે બેને બ્યુટી પાર્લરનું જે કામ કરેલું અને તૈયાર કરેલા એની પાસે ગયો, એની દુકાને. એની ત્યાં જઈને કીધું નમસ્તે બેન. આવો આવો ભાઈ, નમસ્તે. આ તારીખને આ વારે આ નામની વ્યક્તિ તમારી પાસે કે હા. તરત પેલા ચોપડમ એમાં હોય ને, હા મેં જ કામ કરેલું ભાઈ, કાંઈ તકલીફ નહીં? બિલકુલ તકલીફ નહીં, હું રાજી બહુ છું કે તમે જે હાવ જે, એટલે હું તમારી ઉપર એટલો બધો રાજી થયો ને, એટલે મને એમ થયું કે આ બેનને મારે ક્યાંક ગિફ્ટ ભેટ દેવી જોઈએ. તો તમારા માટે હું આઈફોન લાવ્યો છું, સરસ બોક્સ આઈફોન. આ લ્યો. હવે 5000ના કામમાં 60,000નું ઇનામ મળે. પહેલો રેકોર્ડ તૂટ્યો ભાઈ. બોક્સ દઈ અને નીકળી ગયો. બેન ઉતાવળાથી જોઈ લઉં કઈ કંપનીનો છે. બોક્સ ખોલ્યું ને તો અંદરથી નોકિયા 33 પંડલ જૂનું મોડલ નીકળ્યું. કાળો મહેશ, અయ్યો રામા સ્વામી, નાળકોંડા. બોક્સ આઈફોનનું. બેન તો દોડીને બારી ખોલીને આમ, કારણ કે ઉપલા માળે હતા, ઉપરથી જ્યાં ડોકાણા તો ઓલો ભાઈજી ગાડીમાં બેસતો હતો ને હાથ કર્યો, એ ભાઈ કાં બેન આવું કરાય? શું? તાકે બોક્સ આઈફોન નું અંદરથી નોકિયા 33 15. તાકે હું એમ જ કહું બેન આવું કરાય? તમે તો કાલ મોબાઈલ બદલાવી નાખશો, અમારે તો રોજનું બટકાઈ ગયું ને. અને મેં કીધું ને, આ તો રોજ અમે પ્રોગ્રામમાં એમ કહેતા ઘરનો ડાયરો રાજ જેવું ધાબુ. આજ તો કાયદેસર મારે ઘરનો ડાયરો રાજ જેવું ધાબુ. મોહાળ જમવાનું માં પીરહણે. વાહ 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 વાહ, ધન્યવાદ ધન્યવાદ. આને તાળીઓથી વધાવો, જો ગૌરવ લે આ માણા. વાહ, આવ્યા છો તો ઉડાડો મારી માથે, આવી જવાનો. ધન્યવાદ. આ બધાને તાળીઓથી વધાવો, આપણી વેલ્યુ તો છે હો. વાહ વાહ.
ઉડાડો મારા વાલા. જો આ વખતે આપણે આ રથયાત્રાનો રેકોર્ડ તોડ્યો અને પહેલી વાર ટીવીમાં કેસે ઉડ રહી હે નોટે એ તમામ મીડિયામાં આવ્યું હોય તો એ તેદી આ ભાલકાના પ્રોગ્રામમાંથી સાહેબ હો. ત્યારે ખબર પડી વિશ્વને કે ગુજરાતી ડાયરામાં પ્રોગ્રામમાં રૂપિયાનો વરસાદ વરસે છે. ખરેખર અમે બહાર જઈએ ને તોય પહેલા તો મારું કીર્તિભાઈ ને જે આઉટ ગુજરાતના જે માની લો ડાયરાના માણસો, તમે સાચું નહીં માનો, હું હકીકત કહું, મેનકાબેન ગાંધી ઓળખો છો? સોનિયાબેનના જેઠાણી સાહેબ, એ એક બહુ સારી સંસ્થા ચલાવે છે. રાજભાઈ એનો ફોન આવ્યો વાયા ગોતીને, હમકો ભી ડાયરા કરના હે. મેં કીધું બેન તમે ડાયરા કરો તો પાછો નોય ઉડે. મને કે કેમ? મેં કીધું ઓડિયો જોવે ને એવું, અહીંયા પોચું ન હાલે, અહીંયા તો ઘા કરે એવા હાલે. પ્રોગ્રામ તો અમારે રોજ થાય કે એવું ન માનતા બધે આમ ઉડે. અમુક જગ્યાએ 250 રૂપિયા ન થતા ડોહા. આ દુહા સંત ગાતા હોય ને તે લોકો એમ કે કેવું કડડ કરે છે, કા કેવું છડજ કડડ. એ કડડ એ તો અટકી જ જાય છે, આગળ એની બુદ્ધિ હાલતી જ નથી સાહેબ. આપણે એમ પૂછીએ કે તમને આમાં સમજાય છે કે ના? એ ક્યાં કરો, પૂજ્ય મોરારી બાપુ અત્યારે જે આપણે રાષ્ટ્રપતિ જે છે એ જ્યારે રાજ્યપાલ હતા અને બાપુની કથામાં એ ઉતારે આવ્યા અને આપણો ચારણ ડાયરો બધો ત્યાં બેઠેલા અને 1.5 કલાક 1.5 કલાક જેવું એ દુહા સંત કર્યા. એ રાજ્યપાલ સાંભળ્યા જ કરે. પછી બાપુ એને પૂછ્યું, અત્યારે તો રાષ્ટ્રપતિ છે એ ભાઈ, તેને પૂછ્યું તમને સમજાય? તાકે બાપુને કે સમજાતું નથી પણ બાપુ મજા બહુ આતી હે. આ દેશનું સાહિત્ય એવું છે સાહેબ, સમજાય નહીં તોય મજા આવે. તો આપણને તો સમજાય છે એટલે એની માથે આ રૂપિયા નાખીએ છીએ ને સાહેબ, એ કોઈ પ્રકારનું ઓલું નથી. સાંભળી લેજો, ઈ એવું છે કે તમારી વાણી ઉપર, હે કવિઓ, હે ચારણો, હે કલાકારો, તમારી વાણી ઉપર અમારી સંપત્તિ ઓળઘોળ છે. અમારી સંપત્તિનું કાંઈ ના આવે તમારી વાણી ઉપર. અમે તમને શું આપી શકીએ ભલામણ? એટલે આ એક એને બિરદાવાની વસ્તુ છે. પણ ઓલે વખતે તો એવું બધાના ઇન્ટરવ્યુ આવ્યા હતા કે આવું કેમ છું ને આ બધા રૂપિયા ક્યાંથી આવ્યા, કેટલા રૂપિયા થયા. મીડિયા વાળાએ પાછા ઝાઝા કીધા હતા. મેં એટલે બીજા પ્રોગ્રામ મેં સોખવટ કરી, મેં ભાઈ જે હોય એ કહેજો ને, ગણી આવજો, નકર બીજા નાચના કાઠલા પકડી છે કે આમાં તો એટલી આવે છે ને તમે કેમ એટલા દેખાડ્યા. બસ અંદર જેવા છીએ એવા બહાર રહીએ અને બહાર જેવા દેખાવાની કોશિશ કરીએ છીએ એવા જ હૃદયની અંદર ઉતરીને અંદર હૃદયને પણ એવું ખીલવાની કોશિશ કરીએ. એટલે બહુ સરસ મજાનું એક લોકગીત છે કે સાંભળ સૈયારગાર એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર. પ્રોગ્રામ એવા હોય અમને ગાવાનો અવસર મળે અને પાછો ઘોળ કરવાનો અવસર મળે સાહેબ. આ રાજભાને અને દેવાજભાઈને બેને તાળીઓથી વધાવો. આજ આપણા એ મોંઘેરા મહેમાન છે મારા વાલા. એ આજે અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાળા રે.
સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર હારે દાન માગે ગાનો દાન માગે હારે દાન માગે ગાનો દાન માગે હારે એની મોરલીમાં વેણું રસ વાગે ગાનો દાન માગે કાન કિયા મલકનો સુબો હરે કાન કિયા મલકનો સુબો અરે તું મારગ વસાર સીધ ઉભો ગાનો દાન માગે રસિક દિલની વાત જો સાંભળ સૈયાર એ આજ અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે આજ અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે આજ અમે આજ રાજ દીજા રૂપથી ગુણવા સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા વાત એ છે કે જેમાં ગુણ હોય હા વાહ વાહ ના ના એની ફરમાઈશ તો લેવી જ પડે ને ભાઈ ભગાભાઈ 100%